વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત. ઘણા ટાઈમ પછી ફોરેસ્ટના એક સારા સમાચાર લઈને આવી રહ્યો છું. આપણી આ યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ફોરેસ્ટના અંદર એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ બદલાયો છે તથા વનપાલના આરઆર સુધર્યા છે. ગ્રેજ્યુએટની જ ભરતી કરવામાં આવશે અને વયમર્યાદા 2 વર્ષ વધારવામાં આવેલી છે. એટલે અત્યાર સુધી જે ધોરણ 12ની લાયકાત હતી બરાબર એ હવે વધારીને ગ્રેજ્યુએટ સુધી કરવામાં આવી છે. લઘુત્તમ વયમર્યાદાના અંદર પણ 2 વર્ષનો વધારો કરવામાં આવેલો છે. ગુજરાતના અંદર છેલ્લા 12 વર્ષમાં વનપાલની ભરતી થઈ જ નથી. તો હવે જે ભરતી થઈ રહી છે વનપાલની એની કુલ જગ્યાઓ જે રહી એ આગામી સમયમાં 140થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થશે. જેના અંદર નવા આરઆરની સાથે કેડરમાં બઢતી પણ મળશે. ફોરેસ્ટની જગ્યાઓ ભરવા માટે બઢતીનો રેશિયો જે હતો એ પણ સુધારવામાં આવ્યો છે. આ રેશિયો પહેલાં હતો 1:2નો, જે અત્યારે 1:4નો કરવામાં આવેલ છે. તો મિત્રો બને રહેજો આપણી ચેનલ સાથે. અવનવી અપડેટ સાથે હું આવતો રહું છું અને ગુજરાત ગવર્મેન્ટ જોબની અવનવી અપડેટ તમને મળતી રહેશે. જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત.